તારીખ 29 ઓક્ટોબર 2025ને બુધવારના રોજ અમરેલી ખાતે જલારામ બાપાની 226મી જયંતિ નિમિત્તે હરિધામ પરિવાર દ્વારા પટેલવાડી હીરામોતી ચોક ખાતે જલારામ બાપા જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3000 જેટલા જલારામ ભક્તો પ્રસાદનો લાભ લીધો હતો। આ દરમિયાન ઉપસ્થિત રહેલા મહાનુભાવો અમરેલી લોહાણા મહાજન ટ્રસ્ટીગણ એડી રૂપારેલ સાહેબ, જીતુભાઈ સોમૈયા ગોળવાડા, રમણીકભાઈ ગઢિયા, સતીશભાઈ આડતિયા, ભાવેશભાઈ આડતિયા, હિતેશભાઈ આડતિયા, બાલાજીભાઈ સેલાણી, યોગેશ ગણાત્રા, રોહિતભાઈ જીવાણી, ડૉક્ટર ગજેરા સાહેબ, દિનેશભાઈ ભુવા શીતલ ઇન્ડસ્ટ્રીઝ વાળા, જીલુભાઈ વાળા, મજબૂતસિંહ બસિયા, સંજયભાઈ રામાણી સહિત અનેક વેપારીઓ લોહાણા જ્ઞાતિજનો સહિત ઉપસ્થિત રહેલા। જય જલારામ, મારું નામ યોગેશ ગણાત્રા। આજ રોજ જલારામ જયંતિ નિમિત્તે હીરામોતી ચોક પટેલવાડી ખાતે લોહાણા સમાજ અને રઘુવંશી સમાજનું આજે જે દિવાળી કહેવાય એ જલારામ બાપાની જયંતિ નિમિત્તે હરિધામ પરિવાર દ્વારા આજે અહીંયા કઢી ખીચડીનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આની અંદર આજે જ્ઞાતિજનો તેમજ જલારામ ભક્તજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો। બોલો જલારામ બાપાની જય। અંદાજે અત્યાર સુધીમાં 2000 માણસોએ પ્રસાદી લીધી અને હજી લગભગ 1500-2000 જેવું માણસ હજી થશે। લેડીઝનો વિભાગ છે, નીચે જેન્ટ્સનો અત્યારે ચાલુ જ છે, ફટાકડાની આતશબાજી ચાલુ છે। આજે લોહાણા સમાજની દિવાળી કહેવાય જલારામ બાપાની છે, એ નિમિત્તે આજે ભવ્ય કાર્યક્રમ હરિધામ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। એ બદલ હરિધામ પરિવાર અને હરિધામ બાપાની ઈચ્છાથી આ બધું કાર્ય થાય છે અને ખૂબ ભક્તો પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવ। આજે જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા અને હરિધામ પરિવારના નેતૃત્વ નીચે પ્રસાદીનું ખૂબ સરસ આયોજન છે। બાપા જેમ જ્ઞાતિ જાતિના ભેદભાવમાં ન માનતા એ ડગલે ચાલીને આજે અમે સર્વ જ્ઞાતિને આમંત્રણ આપ્યું છે અને સાથે બેસીને સૌએ હરિહરતનો નાદ પાડ્યો છે અને આવનાર દિવસોમાં પણ અમે અમારી જ્ઞાતિ પ્રત્યે કંઈક કરી છૂટવા માટે તત્પર રહીશું। આજના આ કાર્યક્રમની એક શ્રેષ્ઠ વાત એ કહી શકાય કે વીરપુરમાં પણ જે રીતે રોકડ સ્વરૂપે કોઈ દાન સ્વીકાર્ય નથી, એ જ સ્વરૂપે આ 226મી જન્મજયંતિ નિમિત્તે પ્રથમ ઘટના અમરેલીમાં એવી બનશે કે રોકડ સ્વરૂપમાં અમે દાન સ્વીકાર્યું નથી। આથી વિશેષ બાપાની અસીમ કૃપા કાંઈ હોય જ ન શકે। આ માટે અમે જલારામ બાપાના કાયમ ઋણી રહીશું। જય જલારામ બાપા। જલારામ બાપાની એવી દયા છે, એક ટીપો વરસાદ હોય ત્યાં અમને હતી બાપા અમને 100% વિશ્વાસ હતો, એક ટીપો વરસાદ ન આવ્યો। બોલો જલારામ બાપાની।